પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં દેશભરમાં ભાજપ કાર્યકરોની આનંદની લાગણી જોવા મળી રહી છે। નવસારીમાં પણ ભાજપ દ્વારા ભવ્ય વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલી ઐતિહાસિક જીતની ઉજવણી નવસારીના જૂના થાણા વિસ્તારમાં કરવામાં આવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ પુરાલાલ શાહના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ઢોલ નગારાના તાલે કાર્યકરોએ નવા ચૂંટાયેલા નગરસેવકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાય વિજય ઉત્સવ શહેર અને જિલ્લા સંગઠનના અગ્રણીઓ તેમજ જનપ્રતિનિધિઓની મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર વિસ્તારમાં જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આ જીતે આગામી સ્થાનિક અને રાષ્ટ્રીય ચૂંટણી માટે કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર કર્યો છે। આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે, કારણ કે જ્યારે આજે દેશમાં 5 રાજ્યોની ચૂંટણીઓ થઈ હતી અને આજે મતગણતરીનો દિવસ હતો, ત્યારે આ 5 રાજ્યોમાં 3 રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને પાંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને સત્તાનો સુકાન ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ સોંપ્યા છે। ત્યારે અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને અમારા દેશના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ અને અમારા પ્રદેશના જે અધ્યક્ષો છે એમની સીધી દોરવણી હેઠળ આ વિજય હાંસલ કરવામાં આવ્યો છે ને લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ખૂબ મોટી જંગી બહુમતીથી જીતાડ્યા છે। એના અંતર્ગત આજે નવસારી જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે। અમારા કાર્યકર્તાઓની આજે આ પ્રસંગમાં અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ, અશોકભાઈ અને પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓની હાજરીમાં લોકોએ આ ઉદ્યોગોમાં જોડાઈને ખૂબ આનંદ મંગલથી ફટાકડા ફોડી એકબીજા કાર્યકર્તાનું મોઢું મીઠું કરીને આ ઉજવણી કરી છે। ત્યારે ફરીવાર આ કાર્યક્રમમાં જોડાવા માટે સમગ્ર નવસારીના ઘણા બધા આગેવાન લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને લોકો આમાં વિજયોત્સવમાં જોડાય છે, ત્યારે એમનો પણ હું આ તબક્કે આભાર માનું છું। ઉમેશ સોની, નવસારી।